આણંદ જિલ્લામાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ચાંગા કેન્દ્ર ખાતે કુલ 238 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી। પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવ્યું। પરીક્ષા કેન્દ્રોમાં પોલીસ સ્ટાફની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી। વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આણંદ જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। કલેક્ટરે વિદ્યાર્થીઓની ચિંતા કર્યા વગર નિરાંતે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ કેન્દ્રોમાં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ 50,966 વિદ્યાર્થીઓ જિલ્લાના વિવિધ કેન્દ્રો ઉપર આ પરીક્ષા આપવાના છે। તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે। જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। તમામ કેન્દ્રો ઉપર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટ, પ્રોપર ઉજાસ, પ્રોપર લાઇટિંગ વગેરેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે જે પરીક્ષા કેન્દ્ર છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખાસ રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીને લૈયાની આવશ્યકતા હોય તો એના માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અથવા તો વાલીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવતી હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો એના માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી હેલ્પલાઇન પણ શરૂ કરી દેવામાં આવી છે। આ તકે જ્યારે બોર્ડની પરીક્ષા 10મા અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ આપવામાં આવનાર છે તો તમામ વિદ્યાર્થીઓને હું જિલ્લા કલેક્ટર હૃદયથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કામનાઓ કરું છું। અને તમામ વિદ્યાર્થીઓને મારી એક અપીલ છે કે ભયમુક્ત વાતાવરણમાં કોઈ પણ પ્રકારની ચિંતા વગર પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જજો। આપને એકવાર ફરીથી દિલથી ખૂબ 66 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં 66 કેન્દ્રો, 178 બિલ્ડિંગ અને 1834 બ્લોકમાં તમામ વ્યવસ્થા સુચારુપૂર્ણ રીતે કરવામાં આવેલ છે। જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તો તેના માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયા માટેની જ્યારે સગવડની જરૂરિયાત હોય તો લહિયાની સગવડતા પણ અત્રેથી મંજૂરી આપવામાં આવેલ છે। જિલ્લાના જે બાળકો છે અને વાલીઓ છે તેને પરીક્ષા સંદર્ભે જ્યારે કોઈ મુશ્કેલી હોય અને માર્ગદર્શનની જરૂરિયાત હોય તો સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધીનો એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેનો નંબર છે 02692 264 153। જે નંબર ઉપર કોલ કરવાથી બાળકને કે વાલીને કે કોઈને પણ જે પરીક્ષા સંદર્ભિત જે કંઈ પણ માર્ગદર્શન જોઈતું હશે એ પૂરું પાડવામાં આવનાર છે। આમ આ ઉપરાંત તમામ કેન્દ્રો પર વીજળી, પાણીની સુવિધા કરવામાં આવેલી છે તથા તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે। આમ જિલ્લા વહીવટી તંત્ર અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શનથી જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર ગેરરીતિ વિહીન શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ આત્મવિશ્વાસથી નિર્ભયપણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે તમામ તજવીજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે પરીક્ષા આપનાર છે તે તમામ બાળકોને હું હૃદયપૂર્વક પરીક્ષાની શુભેચ્છાઓ પણ